કે બિંગ મેન આપણને કયા પ્રકારની મેડિકલ સિચ્યુએશન્સ વિશેની અંદાજો અથવા તો ખબર હોવી જોઈએ. આપણને બાય સીંગ ધેટ સોસાયટી શુડ નો બિંગ અ મેન. તમારી આસપાસ ફિમેલ્સ, યુ આર સરાઉન્ડેડ બાય ફિમેલ્સ, મોમ, યોર સિસ્ટર, યોર ભાભી, યોર વાઇફ, યોર ગર્લફ્રેન્ડ, even for that matter your friends. So a question is to both doctors and non-doctors કે એક સામાન્ય માણસ તરીકે તમને કઈ કઈ વસ્તુઓ વિશેની ખબર હોવી જોઈએ અને જેનાથી તમે એક સપોર્ટ સિસ્ટમ ફિમેલ માટે બની શકો. નિશ્ચિત. So, in my past company, I was working as a manager. Still, I'm working as a manager. તો મારી ટીમની અંદર ઘણી ખાસી એવી ફિમેલ્સ હતી. સો લગભગ 8 એમ્પ્લોયમાંથી 7 એમ્પ્લોયઝ ફિમેલ હતી. સો આઈ હેડ ધેટ પીરિયડ ડેટ્સ. એક આખું ચાર્ટ પેપર પર પીરિયડ ડેટ્સ લખેલી હતી એ લોકોની કે આ લોકોની ડેટ્સ છે. કેમ કે નો વન વોન્ટ્સ ટુ બી ધેર કે એ લોકોના મૂડ સ્વિંગ્સને લીધે થઈને કામ બગડે. એ લોકોને એવું નહોતું જોતું કે એ લોકોને એવા જવાબ મને આપવા પડે કે બીજા કોઈને આપવા પડે. સો પ્રિકોશનરી વી ડિસાઇડેડ વન થિંગ કે આ વસ્તુ જે કદાચ બની શકે કે આજની ઘણી ખાસી એવી કંપનીઓમાં લોકો નહીં કરતા હોય, ઘરમાં કોઈ કહેતા અચકાતા હશે, પણ આ વસ્તુ તમે વિચારો કે જે નવી જનરેશન છે, અહીંયા જે પેનલમાં જેટલા લોકો છે, નવી જનરેશન ઇઝ ટેક ઇટ ઇઝી. દે આર ટેકિંગ લાઈક વેરી ટેક ઇટ ઇઝી કે બ્લિંકિટ પરથી પેડ્સ મંગાવો, દેટ્સ વેરી ટેક ઇટ ઇઝી. સો એ કોઈ પેલી વસ્તુ નથી કે ક્યાં અચકાવ છો તમે. રહી વાત બીમારીની કે અવેરનેસની, અવેરનેસ વી શુડ ઇવોલ્વ. કેમ કે જેમ એમને કીધું કે બધાની ઓબ્સેશન છે કે ભાઈ બધાને યંગ રહેવું છે. ના મેમ, આઈ એમ અગ્રી વિથ યુ કે બધાને નથી હોતું. બીકોઝ આઈ લવ ગ્રે હેર્સ. મને આવતા નથી. એવરી ટાઈમ હું જ્યારે મારા હેરડ્રેસર પાસે જાઉં છું, આઈ લાઈક કે વ્હાઈટ કલર કરી શકાય. સો બિંગ લાઈક કે સર બહુ ટાઈમ લાગશે, એટલે હું હટી જાઉં છું ત્યાંથી. સો તમારે નેચરલ આવે છે દેટ્સ અપાર્ટ. સો વાતથી ના ભટકને. એટલે ઘણી વસ્તુઓ કેવી છે કે તમારે અટકીને રહેવું પડે. તમને ખબર હોવી જોઈએ કે કેવું છે. ઘરમાંથી જ એ વસ્તુઓ ઇવોલ્વ થાય. તો મને જ્યારે એવું શીખવાડવામાં આવ્યું હોય કે ભાઈ ગરોળીની પૂંછડી તમારા પર પડે તો તમારે નાઈ લેવું જોઈએ. બરાબર છે. આનું કોઈ લોજિક મને ક્યારેય સમજ નથી આવી, પણ પેઢીથી પેઢી ચાલતું આવે છે. કેમ કે રામે રાવણને માર્યા એટલે આપણે રાવણને મારીએ છીએ. શું કામ મારીએ છીએ, શું કામ નહીં, કોઈ જ વસ્તુ ખબર નથી. સો એ જ્યારે ઇવોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અવેરનેસ નહીં આવે. અને અવેરનેસ માટે એઝ અ પાર્ટ ઓફ મીડિયા વી ડુ સો મેની થિંગ્સ. પણ સ્ટીલ લોકોને જ્યારે પૂછવા માટે જઈએ કે ભાઈ લાલ દિવાલ કરીએ છીએ કે ભાઈ તમને પીરિયડ સ્ટેબલ્સ છે, આ છે તે, કોઈ બી વસ્તુ ઉપર જ્યારે બી વાત થાય છે, બસ એ જનતા ત્યાં સુધી જ્યારે ઘરમાં જઈને વાત કરવાની વાત આવે છે, ના પછી પાછું એનું હોય. તો એ ઇવોલ્યુશન લાવવું જરૂરી છે. જ્યાં સુધી ઇવોલ્યુશન નહીં આવે તો હું કે સર કે અહીંયા બેઠેલા પેનલિસ્ટમાંથી કોઈ બી અવેરનેસ આપણે ગમે એટલી ક્રિએટ કરી લેશું, એ આઈ ડોન્ટ થિંક સો કે એટલી ઇફેક્ટિવ થાય. કેમ કે અહીંયા બેઠેલા બધા લોકો અત્યારે વાત સાંભળશે. બરાબર છે. અહીંયા આગળ મેમ બેઠા છે, એમનો કદાચ કોઈ છોકરો હોય 9-10 વર્ષનું કે 12 વર્ષનું, બટ દે વિલ નોટ સે ઘરે જઈને કે બેટા આને પેટ કહેવાય. હા, કેમ કે જ્યાં સુધી એ વસ્તુઓ નહીં થાય ત્યાં સુધી અવેરનેસ ક્રિએટ કરવી, દેટ્સ અ ડિફિકલ્ટ.